કાંકરેજ તાલુકાના અકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત એક પેડ માં કે નામ કાર્યક્રમ કરવામાં આવેલ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીના આહવાન મુજબ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ફ્લેગશિપ કાર્યક્રમ પૈકી એક કાર્યક્રમ આ પણ છે। મનરેગા યોજનામાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ થાય છે। આ કાર્યક્રમમાં લોકોની ભાગીદારી વધારે જોવા મળે તે માટે તેમજ જમીનનું ધોવાણ અટકાવવા, રણને આગળ વધાવવા અટકાવવા અને દુષ્કાળ પ્રતિરોધક તરીકે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે। તેમજ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત 22 ઓગસ્ટ 2024 થી સપ્ટેમ્બર 2024 સુધીમાં 80 કરોડ વૃક્ષો વાવવાનું અને માર્ચ 2025 સુધીમાં 140 કરોડ વૃક્ષો વાવેતર કરવાનું સુનિશ્ચિત કરવામાં આવેલ છે। ધરતી માતાના રક્ષણ અને પર્યાવરણના સંરક્ષણ માટે વનીકરણના કામો કરવા ખૂબ જરૂરી છે। આ કાર્યક્રમના અનુસંધાને કાંકરેજ તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં મનરેગા યોજનાના મદદનીશ તાલુકા પ્રોગ્રામ ઓફિસર મનુભા જાદવ, ટેકનિકલ આસિસ્ટન્ટ મહેન્દ્રભાઈ સેબર, એકાઉન્ટન્ટ શ્રી મહેન્દ્રભાઈ ગોસ્વામી, કમ્પ્યુટર ઓપરેટર હરેશભાઈ ઠાકોર, ગ્રામ રોજગાર સેવક શ્રી વિપુલભાઈ દેસાઈ તેમજ અન્ય કર્મચારીશ્રીઓ તેમજ મનરેગા શ્રમિકો પણ મોટી સંખ્યામાં હાજર રહેલ। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।